નમસ્કાર મિત્ર, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું આપનો ખૂબ જ આભારી છું કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો. મિત્રો, આજનો આપણો વિષય છે એ નામદાર સુપ્રીમ કોર્ટે હાલમાં જ તારીખ 9/7/2020ના રોજ એક અગત્યનો ચુકાદો આપ્યો છે. એ સંદર્ભેનો આજનો વિડીયો છે. આ ચુકાદો એ મતલબનો છે કે કોઈ પણ જગ્યા, કોઈ પણ મિલકત છે, જમીન હોય, કોઈ પણ સ્થાવર મિલકતનું જો વેચાણ કરવામાં આવે અને એનો દસ્તાવેજ થઈ જાય, રજિસ્ટર વેચાણ દસ્તાવેજ ખરીદદારના નામે, ત્યારબાદ જો કોઈ ડિસ્પ્યુટ ઊભો થાય અથવા તો અવેજની રકમ પૂરી વેચનારને મળી ના હોય અને એવો કોઈ કારણ હોય કે એવા કોઈ ડિસ્પ્યુટ હોય, તો 3 વર્ષની સમય મર્યાદા બાદ જો કોર્ટમાં એ અંગે દાવો દાખલ કરવામાં આવે દસ્તાવેજ રદ કરવા માટેનો થઈને, તો આવો વેચાણ કરાર છે એ રદ થઈ શકતો નથી. ભલે એ રકમ કદાચ પૂરી ન મળી હોય, હવેજ પૂરો ન મળ્યો હોય, તો પણ આવું નામદાર સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે. મિત્રો, તો આ જે ચુકાદો છે અને કેસ શું હતો એની ટૂંકી રૂપરેખા આપ સમક્ષ આજે આ વિડીયો દ્વારા રજૂ કરવાનો છું. મિત્રો, આ કેસની હકીકત એવી છે કે સુરતના મોટા વરછા ગામનો આ બનાવ છે. એમાં ડાહીબેન કરીને એક વ્યક્તિ, એક બેને પોતાની જમીન છે એ વેચી હતી અરવિંદભાઈ કલ્યાણજી ભાનુશાળીને. આ જમીન વેચતા પહેલા એ મહેસૂલી ધારા અધિનિયમ હેઠળ એ વેચાણ છે એની પરવાનગી મેળવવી પડે એવી જરૂરી હતી, જેથી કરીને જમીન વેચતા પહેલા ડાહીબેને છે કલેક્ટર પાસે અરજી કરી આ જમીન વેચવા માટેની, અને કલેક્ટરશ્રીએ વર્ષ 2009માં આ અંગે પરવાનગી આપી વેચાણ કરવા અંગેની. અને વેચાણ કરવા અંગેની જે પરવાનગી આપી એમાં કલેક્ટરશ્રીએ અમુક શરતો દર્શાવી હતી. એ શરતોને આધીન આ વેચાણની મંજૂરી આપવામાં આવેલી. અને એ શરતોમાંની મુખ્ય શરત એક એવી હતી કે જે વેચાણની જે રકમ છે, અવેજની જે રકમ છે, એ ચેકો દ્વારા લેવી એ ફરજિયાત એમાં શરતમાં દર્શાવેલું હતું. અને જો આ શરતો છે એમાંથી કોઈ પણ શરતનો ભંગ કરવામાં આવે તો આ વેચાણ પરવાનગી છે એ ઓટોમેટિક રદબાતલ ગણાશે. આવી કન્ડિશનથી આ વેચાણ પરવાનગી આપવામાં આવેલી. મિત્રો, અને ત્યારબાદ આ જે જગ્યા છે એ વેચવામાં આવી 2009માં, અને રજિસ્ટર વેચાણ દસ્તાવેજ છે ખરીદનારના નામે એટલે અરવિંદભાઈ કલ્યાણજી ભાનુશાળીના નામે કરવામાં આવ્યો. અને આ વેચાણ દસ્તાવેજ થયો ત્યારે વેચનારને એટલે કે ડાહીબેનને અવેજ પેટે અમુક ચેકો આપવામાં આવ્યા હતા. મિત્રો, અને વર્ષ 2014માં એટલે આ વેચાણ કરાર થયો એના લગભગ 5 વર્ષ બાદ આ ડાહીબેન છે એને કોર્ટમાં એવો દાવો દાખલ કર્યો કે ભાઈ, મને જે વેચાણની રકમ નક્કી થઈ હતી એ મુજબ રકમ મળી નથી, અને જે ચેકો આપવામાં આવ્યા હતા એમાંથી માત્ર 40,000 રૂપિયાના ચેકો જ પાસ થયા છે, બાકી બધા ચેકો બોગસ હતા. આવા દાવો કરવામાં આવ્યો અને દાવામાં એ દાદ માંગવામાં આવી કે જે દસ્તાવેજ કરવામાં આવ્યો છે એ રદ કરવામાં આવે અને જમીન છે એ મૂળ માલિકને પરત એના નામે કરવામાં આવે અને એને પાછો કબજો સોંપવામાં આવે. મિત્રો, ત્યારે સામાવાળાના જે એડવોકેટ છે એટલે પ્રતિવાદીએ પોતાના એડવોકેટ મારફત ઓર્ડર 7 રૂલ 11 હેઠળ આમાં અરજી કરી કે દાવો છે એ ટાઈમ લિમિટની બહાર છે, સમય મર્યાદાની બહાર છે, એટલે આવો દાવો છે એ ટકવા પાત્ર નથી. અને ખરેખર આવા કિસ્સામાં જો કોઈ પણ ડિસ્પ્યુટ હોય તો 3 વર્ષની અંદર દાવો કરવો એવો કાયદામાં જોગવાઈ છે લિમિટેશન એક્ટ હેઠળ. મિત્રો, અને આ જે દાવો છે એ 3 વર્ષ બાદ એટલે 2014માં કરવામાં આવ્યો હતો, અને નામદાર ટ્રાયલ કોર્ટે એ અરજી મંજૂર કરી પ્રતિવાદીની, દાવો છે એ કાઢી નાખવામાં આવ્યો અને એ દાવો છે રદબાતલ થયો. જે હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, અને નામદાર ગુજરાત હાઈકોર્ટે પછી ટ્રાયલ કોર્ટનો જે ચુકાદો હતો એ બહાલ રાખ્યો, એમાં કોઈ ફેરફાર ન કર્યો. અને ત્યારબાદ એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. મિત્રો, અને સુપ્રીમ કોર્ટે પણ આ જે ચુકાદો છે એ બહાલ રાખ્યો છે, એટલે કે 3 વર્ષ બાદ દાવો કરવામાં આવ્યો એ કોર્ટે માન્ય રાખ્યો નથી અને માન્ય ગણ્યો નથી. અને કોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું આ ચુકાદામાં કે 3 વર્ષની અંદર અરજદારે એટલે કે વાદીએ કોઈ જાતની અરજી કરી નથી કે કોઈ જાતનો ઇસ્યુ આ અંગે ઉઠાવ્યો નથી, અને 5 વર્ષ બાદ અચાનક એ દસ્તાવેજ રદ કરવા માટે થઈ અને કોર્ટમાં આવ્યા છે. બીજું કે કલેક્ટરે જે પરવાનગી આપી હતી એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે જે અવેજની રકમ છે એ ચેકથી મેળવી, અને જો ચેક એને પૂરતા નહોતા મળ્યા તો એને કલેક્ટરશ્રીને આ અંગે ફરિયાદ કરવાની જરૂર હતી કે કલેક્ટરશ્રીને આ અંગે રજૂઆત કરવાની જરૂર હતી, જેથી કરીને આ જે વેચાણની પરવાનગી છે એ જ રદબાતલ થઈ શકે એમ હતી. પરંતુ 5 વર્ષ સુધી કાંઈ કર્યું નહીં, મૌન રહ્યા વાદી, અને ત્યારબાદ એને અચાનક
આવો દાવો કર્યો જે ટાઈમ લિમિટેશન બહાર હોવાથી ટકવા પાત્ર નથી. અને નામદાર સુપ્રીમ કોર્ટે એવું ઠેરવ્યું કે એક જ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે અને 3 વર્ષની અંદર જો કોઈ ઇસ્યુ આમાં ઉઠાવવામાં આવ્યો નથી અવેજ અંગે, તો હવે એ ટકવા પાત્ર નથી અને આવો વેચાણ કરાર છે રદ થઈ શકશે નહીં. અને સાથે સાથે જે દાવો કરનાર છે ડાઈબેન, એને 1 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો કે આવો એ છે કે ખોટી રીતે દાવો દાખલ કર્યો અને કોર્ટનો ટાઈમ બગાડ્યો એ માટે થઈને. તો મિત્રો, આ હાલમાં જ 9/7/2020 ના રોજ ડાઈબેન વર્સિસ અરવિંદભાઈ કલ્યાણજી ભાનુશાળીનો દાવો જે હતો, નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે 3 વર્ષ બાદ, એટલે કે લિમિટેશન એક્ટનો જે કાયદો છે એમાં જે લિમિટ દર્શાવવામાં આવી છે એના બાદ જો આવા કોઈ દાવા કરવામાં આવે તો એ ટકવા પાત્ર નથી. એ મહત્વનો અને રિપોર્ટેબલ ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે મિત્રો, જેની ટૂંકી રૂપરેખા મેં આપ સમક્ષ રજૂ કરી. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે જો ખરેખર કોઈ વેચનાર હોય અને એને 3 વર્ષ સુધી એને આવી કોઈ અવેજની રકમ ચૂકવવામાં આવી ન હોય અથવા તો ગલ્લા તલ્લા કરતા હોય તો 3 વર્ષની અંદર છે કોર્ટના દ્વાર ખટખટાવી શકે. અન્યથા ત્યારબાદ કોઈ કાર્યવાહી છે એ કાયદા અનુસાર માન્ય ગણાશે નહીં. મિત્રો, આપ જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નિયર ફ્યુચરમાં ફરી પાછા આવા કોઈ લીગલ ઇસ્યુને લગતા વિડીયો જો મારા આવે તો આપ સુધી આસાનીથી પહોંચી શકે. મને શાંતિથી સાંભળ્યો, મારો આ વિડીયો શાંતિથી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. આપનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.